જય શ્રી કૃષ્ણ. જીવનમાં કેટલા ઉમદા કાર્યો એ રીતે કરવા જોઈએ કે ભગવાન સિવાય બીજું કોઈ ના જોઈ શકે. જ્યારે કોઈ વિચાર અન્યાયી રીતે મન પર કબજો કરે છે ત્યારે તે વાસ્તવિક, શારીરિક અને માનસિક સ્થિતિમાં ફેરવાય છે. જીવન મળ્યું એ ભાગ્યની વાત છે, પણ મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં જીવવું એ કર્મની વાત છે. ધીરજ એ કમજોરી નથી, બલકે એક એવી તાકાત છે જે દરેક વ્યક્તિ પાસે નથી. પ્રાર્થના ક્યારેય વ્યસ્ત નથી જતી, તે યોગ્ય સમયે સ્વીકારવામાં આવે છે. માણસ તેની માન્યતા દ્વારા બનવામાં આવે છે. તે જે માને છે તે જ તે બની શકે છે. દરેક વસ્તુની નકલ કરી શકાય છે, પરંતુ તમારી વિચારસરણી અને વર્તન પર નિયંત્રણ રાખો, કારણ કે તમારી વિચારસરણી જ વાસ્તવિકતાનું રૂપ ધારણ કરે છે. જો ઈરાદા સારા હશે તો ભાગ્ય ક્યારેય ખરાબ નહીં થાય. જે સમય સર્જે છે તે થોડો સમય આપો, અને કર્મનું કોઈ મેન્યુ નથી. તમે જે સેવા કરો છો તેટલા તમારા મનમાં વિચારોની અવરજવર ઓછી થશે. જીવનમાં નમવું બહુ જરૂરી છે. માત્ર માથું નમાવીને ભાગ્ય નથી મળતા, અને ભગવાન પણ નથી મળતા. તે દ્રશ્ય ખરાબ હોઈ શકે છે, મંજિલ નહીં પણ ખરાબ સમય હોય છે. પણ જિંદગી જીતવામાં મજા નથી આવતી જ્યારે બધા તમારી હારની રાહ જોતા હોય છે. જો તમે આ વસ્તુઓ અને પરિસ્થિતિઓને કારણે ચિંતિત થશો તો પરિણામ સમયનો વ્યય અને ભવિષ્ય માટે પ્રસ્તાવ છે. તમે ઉદાસી પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા ઉદાસ રહો છો. જો તમે સુખ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમે હંમેશા ખુશ રહો છો, કારણ કે તમે જે પણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તે જ સક્રિય થાય છે. ખરાબ સમય પણ પસાર થઈ જાય છે. ભગવાનને આપણી ધીરજની કસોટી કરવી પડે છે. હંમેશા આપણા ચહેરા પર સ્મિત રાખવાનો અર્થ એ નથી કે જીવનમાં કોઈ સંઘર્ષ નથી. આપણને ફક્ત ભગવાન પર વિશ્વાસ છે. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો બે વાત હંમેશા યાદ રાખો. પહેલી, તમે જે ગુમાવ્યું છે તે દુઃખ નથી, અને તમે જે મેળવ્યું છે તે કોઈથી ઓછું પણ નથી. બીજું, ખરાબ સ્વાસ્થ્ય વ્યક્તિને કમજોર નથી બનાવતું, પરંતુ તે નકારાત્મકથી થાકી જાય છે. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ લોકો જાણે છે, એક ભગવાન અને એક અંતરાત્મા. તમારી અંતરાત્મા નકારાત્મક વિચારોને પ્રવેશ ન કરવા દો, કારણ કે એકમાત્ર વસ્તુ છે જે આપણને આત્મવિશ્વાસ ઘટાડે છે. સફળતા એ કંઈ નથી પરંતુ એક અસફળ વ્યક્તિના સંઘર્ષની વાર્તા છે. તે તમારી સાથે થાય છે તે સાંભળો. મારા પર વિશ્વાસ કરો. ભગવાન પર તમને જીતને હાર બદલી નાખતા નથી. જો લોકો તમારી નબળાઈ માટે તમારી ભલાઈની ભૂલ કરે છે તો તે તેની સમસ્યા છે, અને અરીસા જેવી બની રહો. એક સમય એક જ કામ કરો, અને આમ કામ કરતી વખતે તમારા આખો આત્માને તેમાં નાખો. બાકીનું બધું ભૂલી જાઓ. તમારા વિશે કોઈ પણ પીર કે ફકીરનું પૂછશો નહીં. થોડી વાર આંખો બંધ કરીને તમારા અંતરાત્માને પૂછો. જો તમે ખુશી માટે કામ કરો છો તો તમને ખુશી મળે છે, પરંતુ જો તમે ખુશીથી કામ કરો છો તો ચોક્કસપણે ખુશી મળે છે. જો તમે તમારા અહંકારને અંદરથી ખાલી કરવા માંગતા હો તો ઝૂક્યા વિના ખાલી થવું લગભગ અશક્ય છે. જ્યાં સુધી તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ. જ્યારે તમે પહોંચો ત્યાં તમે આગળ જોઈ શકો છો. આંસુમાં એક મૌન પ્રાર્થના છે. ફક્ત ભગવાન જે સાંભળી શકે છે તેના માટે આપણે પોતે જવાબદાર છીએ, અને આપણે જે બનવા માંગીએ છીએ તે બનવાની શક્તિ આપણી અંદર છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું આગલું પાગલું ઓળખે છે ત્યાં તેનો મોટો ફેરફાર શરૂ થાય છે. મારા પર વિશ્વાસ કરો. જ્યારે આપણે કોઈનું સારું કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે પણ કંઈક સારું થઈ રહ્યું છે. એવું નથી કે ભગવાને હાથ પરની રેખાઓ આગળ નસીબ પહેલા મહેનત પણ લખી છે. સારા વર્તનને ભલે કોઈ આર્થિક મૂલ્ય નથી હોઈ શકતું, પણ સારા વર્તનમાં લાખો દિલો ખરીદવાની શક્તિ હોય છે. સાયણ આપણા ચારિત્રની કિંમત વધારે છે,
પણ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. શ્રી કૃષ્ણ કહે છે, આજે તમે જે પીડા સહન કરી રહ્યા છો તે ભવિષ્યમાં તમારી તાકાત બનશે. જો તમે મુશ્કેલીઓમાં મદદ માટે પૂછો છો તો સમજી વિચારીને પૂછો, કારણ કે મુશ્કેલીઓ થોડા સમય માટે હોય છે અને ઉપકાર જીવનભરનો રહે છે. અનુભવ ઉંમરથી નહીં પણ સંજોગોમાંથી આવે છે. જો તમે આ સમયમાં આવ્યા છો તો તમારી પાસે ટકી રહેવાનું કુશળતા હોવી જોઈએ. દુશ્મનોથી કોઈ ખતરો નહીં, ફક્ત તમારા પ્રિયજનો પર નજર રાખો. મા બાપ પણ જાણે છે કે તેઓ તેમના પુત્રોને ઘરે રાખે છે, પરંતુ તેમના પુત્રો તેમને ઘરમાં નથી રાખતા. આખી રાત ઊંડી ઊંઘ મેળવવી એ સરળ નથી. તેના માટે વ્યક્તિ આખી રાત પ્રામાણિકતા પ્રમાણે જીવવું પડે છે. ફક્ત આપણે જ આપણી ખામીઓને દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. બાકીના બધા જ જાણે છે કે તેનો લોકો લાભ કેવી રીતે લેવો. સમય પાસે એટલો સમય નથી કે જે બદલી શકાય. જે બદલી ન શકાય તેને સ્વીકારો, અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર જાઓ. પરંતુ તમારી જાતને ખુશ રાખવાની પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણા સંબંધો માટે સમય નથી કાઢતા, ત્યારે સમય આપણને સંબંધોને છીનવી લે છે. જેઓ તમારી સાથે ખોટું કરે છે તેમને 2 કારણો કે તેઓ જ ખરાબ કામો છો. તે બરાબરી કરી નથી શકતા. જૂઠું બહુ વિચિત્ર હોય છે. જો તમે તેને જાતે કરો છો તો તે સારું લાગે છે, અને જ્યારે અન્ય લોકો તેમને કહે છે તો ગુસ્સો આવે છે. જો તમારે ખુશ રહેવું હોય તો તમારા વિચારો પર વધુ ધ્યાન આપો, અને લોકો શું કહે છે તેના પર ઓછું ધ્યાન આપો. ભગવાનમાં અને બાળકની જેમ વિશ્વાસ રાખો. જો તમે તેને હવામાં ફેંકી દો પણ તો તમે જાણે છે કે તેમને તમે પડવા નહીં દો. દરેકની સેવા કરો પણ કોઈ પાસેથી અપેક્ષા ના રાખો, કારણ કે સેવાથી સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. જો ઈરાદો સાફ હોય તો 1 ગ્લાસ પાણી પર 56 ભોગ કરતાં વધારે સારું લાગે છે. હંમેશા મોટા સપના જુઓ. ચંદ્ર નહીં મળે તો આકાશમાં પહોંચી જશો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શક ન કરો. જો તમે સજા થઈ રહી છે તો તે તમે ભૂલ કરી હશે. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની કોશિશ ન કરો, ફક્ત સાચા બનો. જુબાની તેની જાતે જ સમય લેશે. જ્યારે કૃષ્ણ સિવાય કોઈ સાંભળતું નથી ત્યાં બેસીને રડવું ખૂબ જ આરામદાયક છે. તમે જેટલી રાહ જોઈ છે તે તમને કરવા માટે કરવામાં આવે છે. જ્યારે પર સમય આવે તે તમને એટલું બધું આપશે કે તમે સાંભળી નહીં શકો. મિત્રતા ચોક્કસ છે અને સંબંધ પણ છે, પણ જીવનની મુશ્કેલી પરિસ્થિતિઓ બતાવે છે કે વ્યક્તિએ કેટલામાં રહેવું કળા શીખવી જોઈએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય શ્રી કૃષ્ણ.